નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 જૂન 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે, ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યારેક અને કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહીમાં માત્ર 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતના હવામાન અંગેની 5 દિવસ આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે। તો રવિવારમાં જોઈએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરત, આણંદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવેલું છે। હવામાન વિભાગની મંગળવારની આગાહીમાં જોઈએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ તેમણે રવિવારે મંગળવાર સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવેલી છે। તો બસ આજની આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।